નમસ્તે. હોમ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. હમણાં જ આપણે 22 ડિસેમ્બરે એક ખાસ દિવસની ઉજવણી કરી. તમને યાદ છે? હા, રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરી. તમે જ્યારે શાળાએ જતા હતા ત્યારે આ દિવસે તમે ચોક્કસ ઉજવણી કરતા હશો અને તમને યાદ હશે કે આ દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? કહી શકશો? હા, શ્રીનિવાસ રામાનુજન, જે આપણા ભારતીય ગણિત શાસ્ત્રી છે. તમને માનવામાં નહીં આવે કે એમણે ખૂબ નાની ઉંમરમાં 1884 જેટલા જુદા જુદા નિયમો, સિદ્ધાંતો અને સૂત્રો પર કામ કર્યું છે અને હજી પણ તેમણે કરેલા કામ પર સંશોધનો ચાલી રહ્યા છે. અને તેમણે આપેલી મોક થીટા ફંક્શનનો ઉપયોગ અત્યારે કેન્સરની સારવાર માટે કરવામાં આવે છે અને તેથી તેમના ગણિત ક્ષેત્રમાં આપેલા પ્રદાનને ધ્યાનમાં લઈને તેમની જન્મ જયંતિએ એટલે કે 22 ડિસેમ્બરે દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને બીજી એક અગત્યની વાત જે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે સ્વયં શિસ્ત પાડીએ, એટલે કે કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્કને સાચી રીતે પહેરીએ. સ્વયં શિસ્ત જાળવવાથી આપણે કોરોનાના સંક્રમણથી બચી શકીએ છીએ. તો ચાલો હવે આપણે આજનો ગણિત વિષયનો અભ્યાસ શરૂ કરીએ. જો અત્યાર સુધી તમે જે ગણિતમાં શીખ્યા છો, આપણે સૌથી વધારે સંખ્યાઓ સાથે કામ કરવાનું આવે. આપણે નાનપણથી જ ઘણી બધી વસ્તુઓની ગણતરી કરીએ છીએ. જેમ કે આપણી આજુબાજુની સંખ્યાઓની ગણતરી કરવા માટે આપણે જે સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ તેને કહેવાય ગણતરીની સંખ્યાઓ. એટલે કે આ ઓરડામાં કેટલા પંખા છે, કેટલા દરવાજા છે, કેટલી બારીઓ છે, આવું બધું જ્યારે ગણીએ તો આપણે જે સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ એ બધી કહેવાય ગણતરીની સંખ્યાઓ. જેમ કે 1, 2, 3, 4 અને એ રીતે આગળ આ સંખ્યાઓ વધતી જાય. અને આ સંખ્યાઓને આપણે અન્ય કયા નામથી ઓળખીએ છીએ? સરસ, પ્રાકૃતિક સંખ્યાઓ. અને તેને આપણે n વડે દર્શાવીએ છીએ, નેચરલ નંબર્સ. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? ધન સંખ્યાઓનો, 1 થી શરૂ કરીને 2, 3, 4, 5 અનંત સુધી. બરાબર? અને આ પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે એક નવો સભ્ય ઉમેરીએ, એટલે કે શૂન્ય ઉમેરીએ, તો આપણને એક નવી સંખ્યાઓનો ગણ મળશે. તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? સરસ, પૂર્ણ સંખ્યાઓ. આપણે ભણ્યા છો ને? હા, તો તેને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે W વડે દર્શાવીએ છીએ, હોલ નંબર્સ. અને તેમાં જે પહેલો સભ્ય છે એ કયો છે? શૂન્ય. અને બાકીની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં એક શૂન્ય ઉમેરવાથી આપણને નવો સંખ્યાગણ મળે છે, પૂર્ણ સંખ્યાઓ. પણ જ્યારે આપણે વ્યવહારિક ગણતરીઓ શીખી ત્યારે આપણને સમજાયું કે માત્ર 1, 2, 3, 4 આવી સંખ્યાઓથી તો કામ નહીં ચાલે. પણ ઘણીવાર આપણે ઋણ સંખ્યાઓનો પણ ઉપયોગ કરવાનો થયો. જેમ કે -1, -2, -3. તો આવી બધી સંખ્યાઓ જે નવા ગણમાં ઉમેરવામાં આવી, એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં હવે જો આપણે -1, -2, -3 આ રીતે ઋણ સંખ્યાઓ ઉમેરીએ તો આપણને સંખ્યાઓનો ફરી એક નવો ગણ મળ્યો. અને જેના વિશે પણ આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો. એ કઈ સંખ્યાઓ છે? સરસ, પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ જેને આપણે Z વડે દર્શાવીએ છીએ, જેમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, શૂન્ય એટલે કે આખો પૂર્ણ સંખ્યાઓનો ગણ, અને સાથે સાથે ઋણ સંખ્યાઓ, -1, -2, -3 આ રીતે. એટલે કે આ ગણના સભ્યો ધન અને ઋણ બંને તરફ અનંત રીતે વિસ્તરેલા છે. અને ત્યાર પછી આ સંખ્યાઓનો ઉપયોગ એના સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર શીખ્યા પછી ઘણીવાર આપણે આ પૂર્ણ કે પૂર્ણાંક સંખ્યાઓ સિવાય ક્યારેક
અપૂર્ણ એટલે કે ભાગનો પણ ઉપયોગ કરવાનો થયો. જેમ કે કોઈ એક વસ્તુના 2 ભાગ કરીએ તો દરેક ભાગને દર્શાવવા માટે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ શીખેલા. તો અપૂર્ણાંક સંખ્યાઓ આપણને જોઈને કેવી રીતે ખબર પડે? હા, તમે સરળતાથી કહેશો કે જેમાં અંશ અને છેદ હોય એ તો સાચું, પણ એના સિવાય પણ કંઈક છે. જો હું તમને સમજાવું તો અપૂર્ણાંક સંખ્યાઓમાં અંશ અને છેદ આવું આપણે સામાન્ય રીતે ભણેલા. અને અપૂર્ણાંક સંખ્યાઓ શીખતી વખતે આપણે એ પણ જોયેલું કે અપૂર્ણાંક સંખ્યાઓના અંશ એ પૂર્ણ સંખ્યાઓ હોય છે. પૂર્ણ સંખ્યાઓ એટલે શૂન્ય અને ધન સંખ્યાઓ 1, 2, 3, 4. જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓનો છેદ એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોય છે. એટલે કે અંશમાં પૂર્ણ સંખ્યાઓ અને છેદમાં પ્રાકૃતિક સંખ્યાઓ. કોઈ પણ અપૂર્ણાંકનો છેદ ક્યારે શૂન્ય હોતો નથી. અને આ અપૂર્ણાંકને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવતા હતા, જ્યાં પી માં 0, 1, 2, 3 અને ધન સંખ્યાઓ, જ્યારે ક્યુમાં પ્રાકૃતિક સંખ્યાઓ. અને ખાસ આપણે લખતા કે ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. આપણે કહીશું ડઝ નોટ ઇક્વલ ટુ અથવા તો બરાબર નથી. એનો અર્થ ક્યુ એ શૂન્ય નથી, શૂન્ય સિવાયની ધન સંખ્યા છે. એટલે અહીં પ્રાકૃતિક સંખ્યા આવશે. બરાબર. અચ્છા, હવે આ અપૂર્ણાંક સંખ્યાઓ પછી આપણે જ્યારે રાશિઓની તુલના શીખ્યા એમાં તમે ગુણોત્તર વિશે ભણેલા. જેમ કે કોઈ પણ સંખ્યાને આપણે ગુણોત્તર સ્વરૂપે લખવા માટે શું લખીએ? જેમ કે એક ગુણોત્તર હું લખું છું 2:3, જેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે પણ લખી શકીએ. શું લખી શકીએ? 2/3. બરાબર. હવે ગુણોત્તર પરથી એક નવી સંખ્યા પદ્ધતિ અસ્તિત્વમાં આવી. હવે તમને એમ થશે કે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ શીખ્યા, અરે અપૂર્ણાંક સંખ્યાઓ પણ શીખ્યા અને દશાંશ સંખ્યાઓ પણ શીખ્યા. આપણે સમજ્યા છીએ કે દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપે પણ દર્શાવી શકાય. બરાબર. તો પછી હવે આના સિવાય કઈ બીજી સંખ્યા હોઈ શકે? તો એને આપણે સમજીએ. જો આપણે સંખ્યા રેખા જ્યારે સમજ્યા ત્યારે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સ્થળનું આપણે અંતર દર્શાવવું હોય, જેમ કે આપણે સંખ્યા રેખા પર કોઈ એક નિશ્ચિત બિંદુ એટલે કે 0 અહીં ઊભા રહીએ અને આ બિંદુથી જમણી તરફનું અંતર દર્શાવવા માટે આપણે ધન પૂર્ણાંકોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે 0 થી 3 એકમ જમણી તરફ દર્શાવવું હશે તો તેને આપણે લખીશું ધન 3. પણ આ જ બિંદુએથી ડાબી તરફનું અથવા તો પ્રથમ દર્શાવેલા સ્થળની વિરુદ્ધ બાજુનું અંતર જો દર્શાવવાનું થાય તો આપણે તેને ઋણ સંખ્યા અથવા તો ઋણ સ્વરૂપે દર્શાવીએ છીએ, જે તેની વિરુદ્ધ બાજુ દર્શાવે છે. એટલે કે જો 0 થી આપણે 5 એકમ ડાબી તરફનું અંતર દર્શાવવાનું થાય તો એને આપણે -5 એવું લખતા હતા. તે જ રીતે જ્યારે આપણે આગળના જ પ્રકરણમાં નફા અને ખોટની ગણતરી શીખ્યા તો વ્યવહારમાં જો આપણે નફો એવો શબ્દ ઉપયોગ કરીએ એનો મતલબ કે પ્લસ અથવા કંઈક વધે છે અથવા ધન છે, જ્યારે ખોટને દર્શાવવા માટે આપણે ઋણનો ઉપયોગ કરીએ છીએ. અચ્છા, આ તો થઈ કોઈ નિશ્ચિત વસ્તુને અથવા તો જગ્યાને દર્શાવવાની વાત અથવા નફા ખોટની વાત. હવે જ્યારે આપણે કોઈ સમુદ્રની સપાટીથી અંતર નક્કી કરવાનું થાય, તમે જાણો છો કે જ્યારે ઊંચાઈ કે ઊંડાઈ વિશે વાત કરવાની આવે ત્યારે આપણે એવું કહીએ છીએ કે સમુદ્રની સપાટીથી અમુક કિલોમીટર ઉપર કે નીચે. તો માની લો કે એક સમુદ્રની સપાટીથી આપણે ઉપરની તરફની વાત કરીએ કે ભાઈ સમુદ્રની સપાટીથી 1/2 કિલોમીટર ઉપર, તો તેને દર્શાવવા માટે આપણે અપૂર્ણાંકનો પણ ઉપયોગ કરેલો. પણ જો આપણે એવું કહેવું હોય કે સમુદ્રની સપાટીથી 1/2 કિલોમીટર ઊંડે, તો હવે આ ઊંડાઈને જ્યારે આપણે દર્શાવીશું
ત્યારે આપણે આ અડધો કિલોમીટર જેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવેલું તેને ઋણ સ્વરૂપે દર્શાવવું પડશે. હવે આપણે હમણાં જ શીખ્યા કે અપૂર્ણાંક સંખ્યાઓનો અંશ એ હંમેશા પૂર્ણ સંખ્યા હોય છે, તેમાં ઋણ સંખ્યા હોતી નથી. પણ હવે આપણે અહીં જે શીખ્યા, કોઈ પણ સંદર્ભથી જો આપણે વિરુદ્ધ બાજુની વાત કરીએ તો આપણે ઋણનો ઉપયોગ કરીએ છીએ. એટલે જો હું અડધો કિલોમીટર ઉપરને દર્શાવવા માટે ધન સંખ્યાનો ઉપયોગ કરું છું, તો અડધો કિલોમીટર ઊંડાઈને દર્શાવવા માટે ઋણ 1/2 આવું કંઈક લખવું પડે. તો આ સંખ્યા છે એ અત્યાર સુધી આપણે શીખેલા કોઈ પણ સંખ્યા ગણમાં આવતી નથી. તો હવે તમે સમજ્યા હશો કે આના સિવાય પણ કોઈ નવા સંખ્યા ગણની જરૂર જણાય છે. તો આજે આપણે આ નવી સંખ્યાઓ શીખીશું, જેને આપણે કહીએ છીએ સમમેય સંખ્યાઓ. તો સમમેય સંખ્યાઓને દર્શાવવા માટે પણ p/q આ સ્વરૂપનો જ ઉપયોગ થાય છે. તો પછી આ સંખ્યાગણ નવું કઈ રીતે છે? કારણ કે સમમેય સંખ્યાઓમાં p અને q ની કિંમત એ પૂર્ણાંક સ્વરૂપે હોય છે. એટલે કે p પૂર્ણાંક સંખ્યાઓ હોઈ શકે, એટલે કે અંશ શૂન્ય પણ હોઈ શકે, ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે. તે જ રીતે q પણ પૂર્ણાંક સંખ્યા છે, પણ સમમેય સંખ્યાઓ વખતે પણ q ડઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ એ થયો કે q ની કિંમત ધન પૂર્ણાંક હોઈ શકે અથવા ઋણ પૂર્ણાંક હોઈ શકે, પણ q ની કિંમત શૂન્ય ન હોઈ શકે. તો હવે આપણે સમમેય સંખ્યાઓ સમજીએ. સમમેય સંખ્યાઓ દર્શાવવા માટે પણ આપણે p/q આ સ્વરૂપનો જ ઉપયોગ કરીએ છીએ. પણ આ સંખ્યાઓ અન્ય સંખ્યાઓથી કઈ રીતે અલગ પડે છે? અહીં p એ પૂર્ણાંક સંખ્યાઓ છે અને q પણ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે હું કેટલાક ઉદાહરણ લખું છું અને આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. જો પહેલું આપણે સંખ્યા લઈએ 1/2, 1/2. આ સંખ્યા માટે p શું થશે? 1 અને q શું થશે? 2. તો આપણે જોઈએ છે કે p ધન પૂર્ણાંક છે અને q પણ ધન પૂર્ણાંક છે. પણ તમે એમ કહેશો કે આ સંખ્યા તો અપૂર્ણાંક છે, જે આપણે પહેલા સમજી ગયા છીએ. તો હવે આપણે જે સમમેય સંખ્યાઓ શીખ્યા એમાં પણ p1 એટલે કે પૂર્ણાંક સંખ્યા છે, q2 છે જે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા છે. તો શું આપણે 1/2 ને સમમેય સંખ્યા કહી શકીએ? હા, કહી શકીએ. એનો અર્થ એ થયો કે જો આ અપૂર્ણાંકને આપણે સમમેય સંખ્યાઓ કહી શકીએ તો આ ગણમાં અપૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે. હવે એક સાદી સંખ્યા આપણે પૂર્ણ સંખ્યા લઈએ, જેમ કે માત્ર 3. તો આ તો પ્રાકૃતિક સંખ્યા છે અથવા પૂર્ણ સંખ્યા છે. તો શું આને સમમેય સંખ્યા કહી શકાય? કહી શકાય ને. જો આપણે શીખ્યા છીએ કે કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં કંઈ નથી, તો આપણે છેદમાં 1 લખી શકીએ. એટલે કે 3 ને આપણે 3/1 સ્વરૂપે લખી શકીએ. હવે આપણે સમજીએ કે આ સંખ્યામાં p એટલે કે અંશ છે 3, q એટલે કે છેદ છે 1 અને આ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. એટલે કે આ 3 ને પણ સમમેય સંખ્યા કહી શકાય. એટલે કે આપણે અત્યાર સુધી શીખેલી દરેક સંખ્યા પદ્ધતિઓમાં આવતી સંખ્યાઓ, જે પ્રાકૃતિક સંખ્યાઓ હોય કે પૂર્ણ સંખ્યાઓ હોય, અપૂર્ણાંક સંખ્યાઓ હોય કે પૂર્ણાંક સંખ્યા હોય, એ દરેક સમમેય સંખ્યાઓમાં સમાવિષ્ટ છે. અને સાથે સાથે થોડી નવી સંખ્યાઓ પણ આવશે. તો હવે તમે સમજ્યા હશો, શું આપણે શૂન્યને સમમેય સંખ્યા કહી શકીએ? જોઈએ. હવે આપણે શીખ્યા છીએ કે શૂન્યને જો આપણે શૂન્યના છેદમાં 2 લખીએ કે પછી શૂન્યના છેદમાં 5 લખીએ, આની કિંમત તો શૂન્ય જ થવાની છે. શૂન્યનો કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો
જવાબ શૂન્ય જ મળે છે. તો આ સંખ્યા માટે પી છે 0, ક્યુ છે 2 અથવા 5, જે આપણે શીખેલી વ્યાખ્યા મુજબ જ છે. એટલે કે પીની કિંમત 0 જે પૂર્ણાંક સંખ્યા છે અને ક્યુની કિંમત 2 અથવા 5 તે પણ 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે 0 પણ સમય સંખ્યા કહી શકાય. હવે તમે સમય સંખ્યા બરાબર સમજ્યા હશો. અચ્છા, હવે શું આપણે આ 0ને આ રીતે લખી શકીએ? 0/0. તો પછી આ સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકીએ? તમે વિચારો, તમે સમજી શકતા હશો કે આ સંખ્યાને સમય સંખ્યા ન કહી શકાય. શું કારણ છે? કારણ કે સમય સંખ્યાનો છેદ એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા છે. જ્યારે આપણે લખેલી સંખ્યાનો છેદ 0 છે તો આવી સંખ્યાઓ સમય સંખ્યાઓમાં સમાવિષ્ટ નથી. અને આવી સંખ્યાઓ જો તમારે શીખવી હોય તો તમારે આગળના ધોરણમાં ગણિત વિષય સાથે વધારે અભ્યાસ કરવો પડે. કરશો ને તમે બધા? સરસ. ચલો હવે આપણે શીખીએ સમાન સમય સંખ્યાઓ વિશે. જો આપણે અપૂર્ણાંક સંખ્યાઓ જ્યારે શીખ્યા ત્યારે આપણે જોયેલું કે કોઈ પણ અપૂર્ણાંકના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી તે સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. એટલે કે તે સંખ્યાની કિંમત સરખી જ રહે છે. જેમ કે આપણે 1/2 આ અપૂર્ણાંકને જો અંશ અને છેદમાં સમાન સંખ્યા 3 વડે ગુણીએ તો આપણે જાણીએ છીએ કે અંશ અને છેદમાં સમાન સંખ્યાઓ હોય 3/3 એટલે કે 1. તો ખરેખર અહીં આપણે અપૂર્ણાંકનો ગુણાકાર 1 વડે કરીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે ગુણાકાર માટે 1 એ તટસ્થ સંખ્યા છે. એટલે અંશ અને છેદમાં સમાન સંખ્યા વડે ગુણાકાર કર્યું તો આપણને શું મળશે? 3 એકમ 3, 3 દુ 6. તો 1/2 અને 3/6 આ બંને સમાન અપૂર્ણાંક કહેવાય. કારણ કે આપણે સમાન સંખ્યા વડે અંશ અને છેદનો ગુણાકાર કરેલો છે. તે જ રીતે સમાન સમય સંખ્યાઓનું પણ કંઈક આવું જ છે. કોઈ પણ સમય સંખ્યાના અંશ અને છેદને શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા વડે ગુણવા કે ભાગવાથી આપણને સમાન સમય સંખ્યા મળે. હવે તમે કહેશો કે આ તો ના સમજાયું. ખૂબ સરળ છે. જુઓ, આપણે આ જ સંખ્યા લઈએ 1/2. હવે તેનો ગુણાકાર આપણે કેવી સંખ્યા વડે કરીએ? શૂન્યેતર એટલે કે 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા. તો 0 સિવાયની પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો. તો કોઈ પણ માની લો કે અહીં આપણે અંશ અને છેદનો ગુણાકાર ઋણ 2 વડે કરીએ તો આપણને કઈ સંખ્યા મળશે? ઋણ 2 ગુણ્યા 1, 2 એકમ 2. અને ઋણ અને ધનનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે ઋણ. છેદમાં 2 દુ 4, ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક ઋણ ગુણ્યા ધનનો ગુણાકાર કરીએ તો આપણને ઋણ સંખ્યા મળે. તો એનો અર્થ એ થયો કે 1/2 અને ઋણ 2/4 આ બંને એકબીજાની સમાન સંખ્યાઓ થઈ. કારણ કે આપણે 1/2નો અંશ અને છેદમાં સમાન ઋણ પૂર્ણાંક વડે ગુણાકાર કરેલો છે. તો હવે તમને એવો પ્રશ્ન થશે કે આ સંખ્યા તો ધન છે, જ્યારે આપણને જવાબમાં મળતી સંખ્યામાં અંશ અને છેદ એ બંને ઋણ મળે છે, તો એને આપણે કઈ રીતે સમાન સંખ્યાઓ કહીએ? ચાલો આપણે સમજીએ. જો હજી આપણે આ જ સંખ્યાને ફરીથી અંશ અને છેદમાં સમાન સંખ્યા વડે ગુણાકાર કરીએ, ઋણ 1 અને ઋણ 1, જે ખરેખર આપણે 1 વડે ગુણાકાર કર્યો છે. ગુણાકાર કરીએ 2 એકમ 2 અને બંને ઋણ પૂર્ણાંકો છે એટલે આપણને જવાબ ધન પૂર્ણાંક મળે, જે આપણે શીખ્યા છીએ. છેદમાં 4 એકમ 4, બંને ઋણ પૂર્ણાંક છે એટલે જવાબ ધન પૂર્ણાંક મળશે.
તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ઋણ 2/4 અને 2/4 પણ સમાન સમય સંખ્યા છે, બરાબર. કારણ કે ઋણ 2/4 ના અંશ અને છેદને ઋણ 1 વડે ગુણાકાર કરવાથી આપણને 2/4 મળે છે. તો આ બંને પણ સમાન સમય સંખ્યાઓ કહેવાશે, આ બંને પણ સમાન સમય સંખ્યાઓ કહેવાશે, અને 1/2 અને 2/4 પણ સમાન સમય સંખ્યાઓ કહેવાશે. કારણ કે આપણે અંશ અને છેદમાં સમાન શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા વડે ગુણાકાર કરેલો છે. હવે તમને પ્રશ્ન એ થશે કે આ બંને સંખ્યાઓ તો ધન છે, પણ આ સંખ્યાના અંશ અને છેદ બંને ઋણ છે, તો એને આપણે સમાન સંખ્યાઓ કઈ રીતે કહી શકીએ? કારણ કે તમે જે પૂર્ણાંક સંખ્યાઓ સુધી સમજ્યા છો એમાં તમને ખબર છે કે ધન પૂર્ણાંકો અલગ હોય અને ઋણ પૂર્ણાંકો પણ અલગ હોય. તો શું સમય સંખ્યાઓમાં પણ એવું હશે કે ધન સમય સંખ્યાઓ અને ઋણ સમય સંખ્યાઓ? હા, સમય સંખ્યાઓમાં પણ એવું હોય. તો હવે આપણે શીખીએ ધન અને ઋણ સમય સંખ્યાઓ. સૌથી પહેલા આપણે એક સમય સંખ્યા લઈએ 2/3, જેમાં અંશ p બરાબર 2 છેદ q બરાબર 3. p અને q એ બંને ધન પૂર્ણાંકો છે, એટલે કે 2/3 ના અંશ અને છેદ બંને ધન પૂર્ણાંકો હોવાથી આવી સમય સંખ્યાઓને આપણે કેવી સમય સંખ્યાઓ કહીશું? સરળ છે, ધન સમય સંખ્યા, બરાબર. તો આ સમય સંખ્યા થશે ધન સમય સંખ્યા. અન્ય એક સંખ્યા જોઈએ ઋણ 4/5. અહીં જુઓ કે આ સમય સંખ્યાનો અંશ એટલે કે p છે ઋણ 4 અને છેદ q છે 5. હવે આપણે જોઈ શકીએ છીએ કે અંશ એ ઋણ પૂર્ણાંક છે અને છેદ એ ધન પૂર્ણાંક છે. તો આવી સમય સંખ્યા કે જેમાં અંશ કે છેદ બંનેમાંથી કોઈ એક સંખ્યા જો ઋણ પૂર્ણાંક હોય તો તેવી સમય સંખ્યાઓને કહીશું ઋણ સમય સંખ્યા. તો આ સમય સંખ્યા થશે ઋણ સમય સંખ્યા. અને એક ઉદાહરણ જોઈએ 7/3. આ સંખ્યા માટે p છે 7, q છે ઋણ 3. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અંશ અને છેદ બંનેમાંથી એક એટલે કે અહીં છેદ ઋણ છે, જ્યારે અંશ એ ધન પૂર્ણાંક છે. તો આપણે હમણાં જ જોયું તેમ કે અંશ અને છેદમાંથી કોઈ પણ એક જો ઋણ પૂર્ણાંક હોય તો તે સમય સંખ્યા પણ ઋણ સમય સંખ્યા થશે. એટલે આ પણ ઋણ સમય સંખ્યા છે. હવે આપણે બીજી એક સંખ્યા જોઈએ ઋણ 4/5. હવે અહીં આ સમય સંખ્યાનો અંશ એટલે કે p ઋણ 4 છે અને છેદ q ઋણ 5 છે. હવે જુઓ, અત્યાર સુધી આપણે એવું શીખ્યા કે અંશ કે છેદમાંથી કોઈ પણ એક જો ઋણ પૂર્ણાંક હોય તો તે સમય સંખ્યા ઋણ સમય સંખ્યા કહેવાય, જ્યારે બંને ધન હોય તો તેવી સમય સંખ્યા કહેવાશે ધન સમય સંખ્યા. પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને સંખ્યાઓ એટલે કે અંશ અને છેદ એ બંને ઋણ પૂર્ણાંકો છે. તો શું આપણે આ સમય સંખ્યાને ઋણ સમય સંખ્યા કહીશું? ના. અહીં આપણે આ સમજશું કે જ્યારે અંશ અને છેદ એ બંને જો ઋણ પૂર્ણાંકો હશે તો તે સમય સંખ્યા ધન સમય સંખ્યા કહેવાશે. હવે આવું કેમ? ચલો આપણે સમજીએ. હવે આપણે અહીંયાથી સમજીએ કે જો આને આપણે ઋણ સમય સંખ્યા કહી, કેવી રીતે? કદાચ જો આપણે આ ઋણ 4 ને ધન કરવું હોય તો આપણે શું કરવું પડે?
ઋણ 4માંથી જો આપણે માત્ર 4 એટલે કે ધન 4 કરવા હોય તો ઋણ 4ને ઋણ 1 વડે ગુણાકાર કરવો પડે. એટલે કે ઋણ 4/5 અંશ અને છેદનો ગુણાકાર ઋણ 1 વડે કરીએ એટલે કે ઋણ 4 ગુણ્યા 1 4. બંને ઋણ સંખ્યાઓ છે એટલે જવાબ મળશે ધન છેદમાં 5 એકમ 5. એક ધન અને એક ઋણ પૂર્ણાંક છે એટલે જવાબ મળશે ઋણ પૂર્ણાંક. તો આપણે જોઈ શકીએ છીએ કે આ ઋણ સમય સંખ્યાના અંશ અને છેદને ઋણ 1 વડે ગુણાકાર કરવાથી તેનો અંશ હવે ધન બને છે પણ છેદ ઋણ બને છે. એટલે આ સંખ્યા હજી પણ ઋણ સમય સંખ્યા જ કહેવાશે. પણ અહીં ઋણ 4ના છેદમાં ઋણ 5 ના અંશ અને છેદને જો આપણે ઋણ 1 વડે ગુણીએ તો શું થાય? જુઓ, ઋણ 4 છેદમાં ઋણ 5 અંશ અને છેદનો ગુણાકાર ઋણ 1 વડે કરવાથી આપણને શું મળશે? 4 એકા 4. બંને ઋણ પૂર્ણાંકો એટલે જવાબ ધન છેદમાં 5 એકા 5. બંને ઋણ પૂર્ણાંકો એટલે જવાબ ધન. તો અહીં આપણને ધન પૂર્ણાંક મળે છે. અને આપણે આગળ જ શીખ્યા કે ઋણ 4ના છેદમાં ઋણ 5 અને 4ના છેદમાં 5 એ બંને કેવી સંખ્યાઓ કહેવાશે? સમાન સમય સંખ્યા. અને આ બંને સંખ્યાઓ ધન સમય સંખ્યાઓ પણ થશે. એટલે ધન સમય સંખ્યા હોવા માટે જો કોઈ સમય સંખ્યાના અંશ અને છેદ બંને ધન હોય અથવા જો કોઈ સમય સંખ્યાના અંશ અને છેદ બંને ઋણ હોય તો તે સંખ્યા કહેવાશે ધન સમય સંખ્યા. પણ જો કોઈ સમય સંખ્યાના અંશ અથવા છેદ બંનેમાંથી કોઈ એક ધન અને કોઈ એક ઋણ હોય તો તેવી સમય સંખ્યા કહેવાશે ઋણ સમય સંખ્યાઓ.